નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર 4 જે છે એનો 7મો અને 8મો નિત્યસમ સાબિત કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. દાખલાની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા દાખલા નંબર 4, નીચેના નિત્યસમોમાં જેમના માટે પદાવલી વ્યાખ્યાયિત કરી છે તે ખૂણા લઘુકોણ છે. આ નિત્યસમો સાબિત કરો. આની અંદર જે પણ થીટા આપેલા કે આપેલા જે પણ ખૂણા આપેલા છે બધા લઘુકોણ છે એવું કહ્યું છે. આ નિત્યસમો છે આને આપણે સાબિત કરવાના છે. તો શરૂઆત કરીએ. નંબર 7 sin θ - 2 sin ઘન θ છેદમાં 2 cos ઘન θ - cos θ = tan θ. સૌપ્રથમ આને ડાબી બાજુ છે આપણે લખી દઈશું અહીંયા અને પછી ગણતરીની શરૂઆત કરીએ. જોતા રહેજો, ધીરે ધીરે આગળ વધીશું. આ રીતના ડાબા લખી દો અથવા તો LHS લખી દો. ડાબી બાજુ આખી પણ લખી શકાય. બરાબર કરો. બરાબર કરીને આડી લાઈન આ પહેલથી ખેંચી દેવાની એટલે આપણું લખાણ જે છે ખૂબ જ સરસ અને વ્યવસ્થિત લાગે. sin θ - 2 sin ઘન θ છેદની અંદર 2 cos ઘન θ - cos θ. બરાબર નીચે બરાબર કરીશું. ફરી આડી લાઈન આ રીતના ખેંચી દઈશું. આપણું લખાણ છે બહુ ઉપર ના જાય નીચે થાય એકદમ સરસ લખાણ બને આપણું. જો સીધું જ પહેલી જ નજરે દેખાય છે અહીંયા sin θ - 2 sin ઘન θ. sin θ અહીંયા છે, sin θ અહીંયા છે. નાની ઘાત વાળો બહાર નીકળે તો આપણે અંશમાંથી જે કોમન નીકળે છે કાઢી દઈએ. ખૂબ જ સરળ નિત્ય સમસ્યા સાબિત કરવાનું છે. ચલો sin θ એક જ હતો, બહાર આવી ગયો તો અંદર શું વધશે? 1 વધશે. અહીંયા 2 વધશે અને sin ઘનમાંથી એક sin θ બહાર આવી ગયો છે તો અહીંયા અંદર આપણી પાસે sin વર્ગ θ વધશે. કૌંસ પૂરો. છેદની અંદર પણ એવું છે, માઈનસ ની આગળ cos θ છે, અહીંયા cos θ પાછળ પણ છે તો બંનેમાં સરખું છે બહાર નીકળે તો અહીંયા cos θ જે છે એ બહાર નીકળશે. અહીંયા એક બગડો વધશે. cos ઘનમાંથી એક cos બહાર આવી ગયો, 3 માંથી 1 જાય તો 2 એટલે અહીંયા cos વર્ગ θ વધશે માઈનસ cos θ જે છે એ પૂરેપૂરો બહાર આવી ગયો છે. બધું બહાર આવી જાય એટલે શું વધે? 1 વધે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો ફરી બરાબર નીચે બરાબર કરીશું. આ રીતના આડી લાઈન ખેંચી દઈશું અને અહીંયા જો sin θ જે છે એને તો એમના એમ જ લખવાના છે. પણ આગળ શું કરવાનું છે? જો આમાં જે જગ્યા 1 છે, અહીંયા 1 છે ને અહીંયા 1 છે, બંનેની જગ્યાએ આપણે sin વર્ગ θ + cos વર્ગ θ લખી દેવું છે. બરાબર છે. જે જગ્યાએ એકડો છે તે sin વર્ગ θ + cos વર્ગ θ. આપણે ત્રિકોણમિતિનું મૂળભૂત નિત્યસમ તો આ દાખલો ખૂબ જ સરળતાથી આપણે પૂરો કરી શકીશું. તો જે જગ્યાએ 1 છે ત્યાં લખી દઈએ sin વર્ગ θ + cos વર્ગ θ. sin વર્ગ θ + cos વર્ગ θ. બરાબર. જે જગ્યાએ 1 હતો ત્યાં બે પદ આવી ગયા. આ માઈનસ એમના એમ, 2 એમના એમ અને sin વર્ગ θ પણ એમના એમ જ લખી દઈશું. છેદમાં જુઓ, હવે cos θ જેમ છે એમના એમ લખી દઈશું. છેદમાં પણ આ 2 cos વર્ગ θ જે છે એમના એમ લખી દેવાનો છે. cos વર્ગ θ માઈનસ એમના એમ. એક કામ કરીએ, તમે એક સ્ટેપ વધારે કરો એ તમને ખબર પડે એટલા માટે. જો કે જેને ડાયરેક્ટ આવતું હોય એને સીધા sin વર્ગ θ + cos વર્ગ θ નો ચિહ્નો બંને લખી દેવાનો. પણ દરેક વિદ્યાર્થીને ગ્રહણ કરવામાં થોડી તકલીફ પડે એટલા માટે અહીંયા મોટા કૌંસનો ઉપયોગ કરું છું. આજે 1 ની કિંમત જે છે ને sin વર્ગ θ + cos વર્ગ θ એને એક કૌંસમાં લખો, પછી નાનો કૌંસ છોડીશ. તો 1 છે એની જગ્યાએ લખી દઉં sin વર્ગ θ + cos વર્ગ θ. મોટો કૌંસ પૂરો કરીશું. નાનો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો. ચલો બરાબર નીચે બરાબર કરીશું. એક લાઈન આડી આ રીતની ખેંચી દઈશું. sin θ. હવે અંશમાં જો એક sin વર્ગ θ, અહીંયા 2 sin વર્ગ θ. આ +1 છે, આ -1 છે. ચિહ્નો જુદા જુદા છે એટલે બાદબાકી થશે. તો 2 માંથી 1 જાય તો 1 sin વર્ગ θ, પણ એની આગળ માઈનસ નું ચિહ્ન રહેશે. એને પાછળ રાખી અને cos વર્ગ θ છે ને પેલો લખી દઈએ. cos વર્ગ θ. 2 sin વર્ગ θ માંથી 1 sin વર્ગ θ જાય એટલે 1 sin વર્ગ θ રહે, બાકી વધે.
પણ બે મોટા છે અને એનો માઈનસ એટલે જવાબ શું આવશે અહીંયા માઈનસ. હવે છેદની વાત કરીએ તો છેદ જે છે એને એમને લખી દઈએ હાલ. હવે કૌંસ દૂર કરો, નાના કૌંસનો ઉપયોગ કરો ચાલે. 2 cos વર્ગ થીટા આ માઈનસ કૌંસમાં આગળ દાખલ થશે એટલે આ ચિહ્ન બદલાઈ જશે. તો પ્લસ ના માઈનસ થઈ જશે, બાકી બધું એમને એમ લખી દઈશું sin વર્ગ થીટા પ્લસ ના થઈ જશે માઈનસ cos વર્ગ થીટા બરાબર. નાનો કૌંસ પૂરો. ચલો છેદની અંદર બે છે એમાંથી એક cos વર્ગ બાદ કરી દો. ચલો પહેલા જ બરાબર કરી દઈએ. અહીંયા અંશ જે છે એને એમ નામ લખી દઈએ. તો sin થીટા કૌંસમાં આપણી પાસે છે cos વર્ગ થીટા માઈનસ sin વર્ગ થીટા. cos વર્ગ થીટા માઈનસ sin વર્ગ થીટા. છેદની અંદર cos થીટા કૌંસમાં બે cos વર્ગમાંથી એક cos વર્ગ જાય તો એક cos વર્ગ વધે. બે માંથી એક જાય તો એક. અને sin વર્ગ થીટા તો એક જ છે, જેમ છે એમ નામ લખી દઈશું. બરાબર. ચલો ઉપર નીચે ઉડી જાય એવું કઈ તૈયાર થયું. આ અને આ બે ઉડી જશે તો અંશમાં વધશે અહીંયા sin થીટા છેદમાં વધશે cos થીટા બરાબર. sin થીટા ભાગ્યા cos થીટા એટલે શું tan થીટા બરાબર છે. જમણી બાજુ છે તો અહીંયા આપણને જમણી બાજુ પણ મળી ગઈ છે. તો આ રીતે તમે સરળતાથી આ નિત્યસમને સાબિત કરી શકો. ખૂબ જ સરળ છે, ખૂબ જ ઈઝી છે, તરત જ આવડી જાય છે. નંબર 8 કૌંસમાં sin a cos a કૌંસની બહાર વર્ગ વત્તા કૌંસમાં cos a sec a કૌંસની બહાર વર્ગ બરાબર 7 વત્તા tan વર્ગ a cot વર્ગ a. આ નિત્યસમ આપણે સાબિત કરવું છે. સૌપ્રથમ ડાબી બાજુ છે અને જેમ છે એમ લખી દઈએ. જો આ નિત્યસમ ખૂબ જ આઈએમપી છે, બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પૂછાયેલું છે, તો આને પણ વ્યવસ્થિત શીખવાનો પ્રયત્ન કરજો. sin a cos a કૌંસની બહાર વર્ગ વત્તા cos a sec a કૌંસની બહાર વર્ગ. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંનેમાં બે પદ છે ને કૌંસની બહાર વર્ગ છે, આની અંદર પણ બે પદ છે કૌંસની બહાર વર્ગ છે. તો આપણે એક આવો નિત્યસમ જાણીએ છીએ a b નો વર્ગ બરાબર a વર્ગ વત્તા 2ab b નો વર્ગ. એ નિત્યસમનો ઉપયોગ કરીને બંને કૌંસનું પહેલા વિસ્તરણ કરી દઈએ, પછી જે જમણી બાજુ છે ને આપણને મળી જશે. તો એ નિત્યસમ પ્રમાણે પહેલા પદનો વર્ગ એટલે અહીંયા sin a નો વર્ગ મળશે sin વર્ગ a. અહીંયા પ્લસ છે તો પ્લસ મૂકવાના છે. પહેલા અને બીજા પદનો ગુણાકાર કર્યાના બમણા, કારણ કે બીજા પદ આગળ 2 છે તમને દેખાય છે. 2 ગુણ્યા sin a cosec a પ્લસ બીજા પદનો વર્ગ એટલે cosec વર્ગ. ચલો પહેલા કૌંસનું વિસ્તરણ થઈ ગયું છે, બીજા કૌંસનો વર્ગ. પહેલા પદનો વર્ગ એટલે cos વર્ગ પ્લસ નિયમ પ્રમાણે આપણે 2 છે પહેલા બીજા પદનો ગુણાકાર કરીને બમણા કરવાનો હોય છે. તો 2 ગુણ્યા cos a sec a પ્લસ બીજા પદનો વર્ગ એટલે sec વર્ગ. બરાબર. હવે જો આની અંદર યોગ્ય લાગે સાદુરૂપ આપવાનું પહેલા જો sin વર્ગ અને cos વર્ગ બંને જે છે ને એનું જૂથ બનાવીએ, કારણ કે આપણે ત્રિકોણમિતિનો મૂળભૂત નિર્દેશન છે એની અંદર sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા ની કિંમત 1 છે. તો અહીંયા આપણે ગમે તે કરીને 7 બનાવવાનો છે સરવાળો. બરાબર છે. તો એના માટે સૌપ્રથમ અહીંયા sin વર્ગ અને cos વર્ગ ને નજીક લાવી આનું જૂથ બનાવી દઈએ તો એક કામ એ પતે. જો તારે જો ખૂબ સરળ છે આ દાખલો. sin વર્ગ પ્લસ cos વર્ગ
પ્લસ અહીંયા એક કામ કરી દઈએ ચલો sin a * cosec a sin અને cosec બીજાના વ્યસ્ત છે ને બે વ્યસ્તોનો ગુણાકાર 1 આવે એટલે 2 * cosમાં 1 ચલો તો અહીંયા આવી ગયા છે બીજું સાથે એક કામ એ કરીએ કે cosec વર્ગ a આના બરાબર આપણે એક નિત્યસમ જાણીએ છીએ cosec વર્ગ a એટલે 1 + cot વર્ગ a એ નિત્યસમને યાદ કરો આપણે થિયરી ની અંદર મેં લખાવ્યું છે cosec વર્ગ a બરાબર 1 + cot વર્ગ a cos વર્ગ a પહેલા લખી દીધા છે આપણે જૂથ બનાવવામાં અહીંયા ફરી જુઓ cos a અને sec a એકબીજાના વ્યસ્ત છે અને બે વ્યસ્તનો ગુણાકાર 1 આવે બરાબર cos a * sec a બરાબર 1 ફરી પાછા એક બીજો નિત્યસમ યાદ કરો sec વર્ગ a બરાબર શું ચલો યાદ કરો એ નિત્યસમ તમને આવડવું જોઈએ શું છે બોલો લખાઈ ગયું sec વર્ગ a બરાબર 1 + tan વર્ગ a ઓકે ચલો આપણે જોતા તે દેખાવા માંડ્યા છે જો tan વર્ગ a દેખાવા માંડ્યો cot વર્ગ a દેખાવા માંડ્યો આ સાતડો મેળવવાનો છે ગમે તે કરીને એ પણ મળી જશે જોતા રહો ધીરે ધીરે sin વર્ગ a + cos વર્ગ a ની જગ્યાએ લખી દઈશું a કારણ કે ત્રિકોણમિતિય મૂળભૂત નિત્યસમ છે અને એની કિંમત કેટલી છે 1 છે ચલો 2 એકા 2 આ હવે આ કૌંસ દૂર કરી દઈએ તો કે ના લખો તો ચાલે આ સ્ટેપમાં 1 + cot વર્ગ a ચલો 2 એકા 2 આ 1 + tan વર્ગ a બરાબર નીચે બરાબર ચલો 1 ને 2 3 ને 4 ને 6 ને 7 7 મળી ગયા ભાઈ ઓકે આનો ક્રમ પણ યોગ્ય બનાવી દે કારણ કે જે આપણે જમણી બાજુ છે એની અંદર tan વર્ગ બીજા નંબરે છે તો આનો ક્રમ બદલીને બીજા નંબરે લખી દઈએ જો કે એમને એમ લખો તો એ કાઈ વાંધો નથી આપણે તો જવાબથી મતલબ છે cot વર્ગ a છે અને છેલ્લે લખી દઈએ cot વર્ગ a તો જમણી બાજુ આપણી કમ્પ્લીટ મળી ગઈ છે બરાબર તો આ રીતે સરળતાથી આ નિત્યસમ પણ સાબિત કરી શકાય વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 8 જે છે એનું કમ્પ્લીટ પ્લેલિસ્ટ આપણે બનાવેલું છે આપણી ચેનલ ઉપર જેની અંદર થિયરી સ્વાધ્યાય 8.1 ના દાખલા સ્વાધ્યાય 8.2 ના દાખલા સ્વાધ્યાય 8.3 નો પહેલો બીજો ત્રીજો અને દાખલા નંબર 4 જે છે આનો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો બરાબર છઠ્ઠો એ પણ મૂકી દીધેલા છે અને સાતમો આઠમો આજે મુકાઈ ગયો છે બરાબર તો પ્લેલિસ્ટમાં જઈ અને ખોલી એની અંદર થિયરી આ બધા દાખલા શીખવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય માં સરસ્વતી